WHO ઇબોલાને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી ડિક્લેર કરી છે. ઇબોલા એક ખતરનાક જીવલેણ રોગ છે કે જેમાં મૃત્યુઆંક 50% સુધી પણ જઈ શકે છે અને જો ટ્રીટમેન્ટ લેવામાં ના આવે તો 90% સુધી પણ જાય છે. ઇબોલામાં શરૂઆતમાં સામાન્ય લક્ષણો જેવા કે તાવ, સોર થ્રોટ, ફીવર, હેડેક, બોડી એક, વીકનેસ જેવું હોય છે. થોડા દિવસોમાં વધી અને એક્સ્ટ્રીમ વોમિટિંગ અને ડાયરિયામાં કન્વર્ટ થાય છે અને એક્સ્ટ્રીમ કેસીસમાં અનએક્સપેક્ટેડ બ્લીડિંગ થઈ અને મૃત્યુની સંભાવના હોય છે. ઇબોલાના આઉટબ્રેક મોસ્ટલી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં જોવા મળ્યા છે. 240થી વધારે કેસીસ અને 80થી વધારે મૃત્યુઆંક ગયો છે. એટલા માટે WHO અને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી ડિક્લેર કરી છે કે જે પેન્ડેમિક પછી સેકન્ડ હાઈએસ્ટ એલર્ટ છે. ઇબોલાની મોસ્ટલી 6 સ્ટ્રેન્થ હોય છે. એમાંથી 4 એ હ્યુમનને અફેક્ટ કરે છે અને એકને ટ્રીટમેન્ટ અવેલેબલ છે. ઇબોલા એ એરબોર્ન ટ્રાન્સમિશન થતું નથી, મતલબ કે કોવિડની જેમ ફેલાતો નથી, પરંતુ એનું કોન્ટેક્ટ ટ્રાન્સમિશન થાય છે. મતલબ કે ચેપી માણસની સલાઈવા, સ્વેટ એટલે પરસેવો કે ઇન્ફેક્ટેડ બ્લડ અને યુરિનના કોન્ટેક્ટમાં આવવાથી એ આપણને થઈ શકે છે. એટલે તમે જો રિસન્ટલી UK અથવા આફ્રિકા ટ્રાવેલ કર્યું હોય અને 21 દિવસની અંદર તમને તાવ કે ફ્લૂ જેવા સિમ્ટમ્સ દેખાય તો તમારે મેડિકલ ટ્રીટમેન્ટની ટીમનો સંપર્ક કરવો જરૂરી છે. થેન્ક યુ. સ્ટે હેલ્ધી, સ્ટે સેફ. થેન્ક યુ.